આજે આપણે કારેલાનું શાક બનાવશું. એના માટે સામગ્રી છે 200 ગ્રામ કારેલા છે, 1 લસણનો ગાંઠિયો છે. આજે વરસાદ સારો આવે છે એટલે આપણે કારેલાનું શાક બનાવવાનું છે. આપણે કહેવત છે ને કે ઊની ઊની રોટલીને કારેલાનું શાક આવરે. કારેલાને સાલ ઉતારી બાફવાના છે, લસણ ફોલવાનું છે ને ધાણા કટિંગ કરવાના છે. આ બધો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે નવી રીતે હવે આપણે આ રીતે સાલ ઉતરી ગઈ છે કારેલાની. આ રીતે થોડી થોડી ચાલ ઉતારવાની અને મીઠું ને હળદર નાખીને બાફવા મૂકી દેવાના. પછી આપણે કારેલા બાફવા મૂકીએ છીએ, જોઈ શકો છો. હવે આપણે બાફા કારેલા મૂકવી છીએ એટલે મીઠું ને હળદર નાખી દીધા છે. પાણી નાખી આપણા કારેલા બફાય છે એટલે આપણે મસાલો બધો તૈયાર કરી નાખીએ. હવે આપણા કારેલા બફાઈ ગયા છે. કારેલાના શાક સાથે મસાલાવાળી ભાખરી બનાવું છું. તેમાં નાખશું તલ. આવા કારેલા બાફવાના છે આપણે, જોઈ શકો છો. હળદર નાખવી એટલે કાળા ન પડે, સેજ પીળા રહે એટલે સારા લાગે. હવે આપણે એટલું લસણ ખાંડશું અને આ વઘારવામાં નાખશું. આમાં 4 ચમચી ચટણી નાખવાની. કારેલા બાફીને આ રીતે બી કાઢીને ધોઈ નાખવાના છે. આ મસાલો વઘારવાનો છે. એના લોટ વઘારવા માટે આપણે તેલ મૂકી દઈશું. હવે આપણે ચણાનો લોટ વઘારશું તો ચણાના લોટમાં મસાલો નાખશું. હિંગ નાખશું અડધી ચમચી, હળદર નાખવાની. હવે આપણે તેલ મૂકી દીધું છે લોટ વઘારવા માટે. પછી આપણે શેકશું ચણાના લોટને ને આપણે કારેલાને આપણે શેકવા મૂકી દીધું છે. ચણાનો લોટ વઘારી 1 જ મિનિટ શેકવાનો ખાલી. મીઠું નાખી દીધું છે. ચટણી નાખશું, ધાણા જીરું, ગરમ મસાલો, લસણ મસાલામાં ગોળ નાખશું. ગરમ પડી છે આપણો મસાલો કારેલા ભરવા માટે, તો આ કારેલામાં ભરશું. મસાલો ભરાઈ ગયા છે કારેલા. હવે આપણે એનો વઘાર કરીશું. 2 પાવડા તેલ મૂકી દીધું છે. વઘાર માટે રાઈ નાખશું. 1 મિનિટ કારેલાને કકડવા દેવાના તેલમાં, પછી પાણી નાખવાનું. રેડી છે આપણું શાક. તો સર્વ કરશું. મસાલા ભાખરી છે, ચાક છે અને દૂધ, પાપડ.